હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે રવિ શ્લોક બોલશે. લાવો બોલો, ચલો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય બજરંગબલી. આ સાથે આજે આપણે આપણા નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે છે બુધવાર, વાગી ગયા છે 8:05 કમ છે. હું વેદુને સ્કૂલમાં મૂકવા જાઉં છું, પછી મળીએ. વેદુભાઈ, વેદુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાક કેમ આમ કરો છો? શરદી થઈ ગઈ? ચાલ, કાલ તે ચોપાઈ વાંચે, એનો શ્લોક બોલ. પહેલી ચોપાઈનો. બુદ્ધિહીન તनु જાનકે સુમિરો પવન કુમાર. બુદ્ધિહીન તनु જાનકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેવ હરિ કરસ્તી. ઓકે, તો એ ગુજરાતીમાં શું કહેવા માંગે છે? તે વાંચ્યું નહીં? નીચે ના વાંચ્યું? હે પવન પુત્ર, મને બુદ્ધિ બળ આલજો, બુદ્ધિ આલજો. લે, કબૂતર બેસી રહ્યા છે. અને આજે તો મોર્નિંગમાં જ વરસાદ ચાલુ. જય સ્વામી. મોર્નિંગમાં ઝરમર પડી રહ્યા છે વરસાદ. બીજું રહી ગયા છે. તો હવે આપણું કામ ચાલુ કરી દઈએ. સાયકલ બહાર નીકાળીએ અને થોડું ઘરમાં સરખું કરીએ. પછી આપણે ઓળમાં ઉમરાની પૂજા કરી લઈએ. તો આવું તો સરખું કરી લઈએ. ચલો, આજે મેં સુખડી બનાવી હતી. હા, માખીઓની તો જો મહેમાન ગતિ આવી ગઈ છે. સુખડી બનાવીને આમંત્રણ કે આવો આવો મિષ્ટાન ખાવા. આમંત્રણ આ અમને આપ્યું છે માખીઓના, હે ને? તો ગોળ નીચે ગોળ પેલું કરીને કચરો મેં વાગ્યો. એટલે પછી શું થાય? તો જો અડધું સ્ટીક પેલું કર્યું, પણ માખીઓ તો એકની બે ના થાય. એક માખી બીજા માખીને બીજી બાજુ નહીં માખી. તો જો અમે સુખડી બનાવી. ચાલજો મમ્મી, બરોબર? પૂછી એવું નાખવાનું લાવવા લો. સુખડી ચાખો, પણ મસાલો છે મોઢામાં. ડરી છે? આ રિયા આવશે. આ લેવજો. બોર ઓછું છે? ના આવે શું બોરું છે બરાબર ઘણી છે બીજી કરવાની નથી. એટલા ના ના એના લીધો દેવ પાછો તો હા, બૂમ પાડી દાલ દઉં ના કરે હું ચાખી એટલા જ મસ્ત કર્યા. મને કે એમને માખીએ શું બોલ્યા? કેમ કંઈક લાવજો. ઢચુકું લાગે છે. ના લેશું ધક્કું લાગે. ઘી ઓછું પડ્યું બહુ. ના આવો બરાબર છે. બરાબર. તમે તો આવો ઓછું નાખો. મેં તો આવી નાખ્યું એટલું. હમ તમે તો આવો ઓછું નાખ્યું છું. હા નહીં તો ભૂલથી જાય છે. અથાણું લેવું છે? હા કાઢો. ચણા મેથીનું લેશે ને પપ્પા? હેલો દોસ્તો, તો વાગી ગયા છે આપણે 8:05. તો જમવાનું રેડી થઈ ગયું છે. તો આપણે બહાર જઈએ, મમ્મીને જમવા મોકલીએ. ખીચડી અને ભાખરી બનાવી દીધી છે. જો આમાં ભાખરી, ગરમા ગરમ ભાખરી બનાવી છે આમાં જો. અને આ કુકરમાં છે, ટાંકી દો ગરોડી બધું. તો કુકરમાં છે ખીચડી. તો ખીચડી અને ભાખરી. તો વેદુભાઈને આજે કીધું હતું આજ તો ખીચડી, કાલે હાંડવો બનાવતો, આજે ખીચડી ભાખરી બનાવતો. વેદુ શું કે ઓકે મમ્મી. તો એને તો પેલી લસણવાળી શેરથાની ચટણી છે એટલે એની જોડે ખાશે. તો ચલો મમ્મીને હવે અંદર મોકલીએ આપણે. અને આ આપણે થોડી વાર બહાર બેસીએ, 9 વાગે એટલે પછી આપણે વસ્તી કરી દઈએ એની. બધું ડ્રેસો અંદર લાવી દઈએ. અને મમ્મી પછી જ્યુસ ને બધું નીકાળવાનું. પછી આવીને મૂન વેદુ બે જમીશું, તમને બતાવીશું પછી. વરસાદ તો આવતો જ નહીં ઉપર.
મસ્ત કાકડે કે તો સારું શું ખોટું જાણે. પછી બધાય. તો હવે મમ્મી અંદર જમવા જશે. તમે જમીન આવો પછી હું વસ્તી કરું 9 વાગે. હું બેવું છું તો અહીંયા નીચે લઈ જાઉં. તો જો ખીચડી વગાડી છે. એ સફેદ ચૂંટા અને મારે ને વેદુનું જમવાનું છે. મમ્મી તો જમીન બેસી ગયા. જમીન પછી આ બધું કેટલા વાગશે? 9:30 તો થયા. 10 વાગશે આ બધું સાફ કરતા કરતા. તો વાગી ગયા છે 10 માં 5 મિનિટ બાકી છે. તો હાલ જમીન બમીન વાસણને બધું હાલ ઘસ્યું અને હાલ ફ્રી થયા. અમારા મમ્મી તો 9 વાગે જમી લીધું હતું, પણ એ આરામથી બેસ્યા હતા. તો પછી અમે જમ્યા, પછી મેં વાસણ ઘસીને આપ્યા, પછી અમે લૂસ્યા. ત્યાં સુધી આરામ કરતા હતા. તો ચલો, તો હવે કામ પત્યું 10 વાગે. તો ચલો આજનો બુધવારનો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું અને વેદુભાઈને બતાવીએ આપણે. ગુડ નાઇટ બોલો, ગુડ નાઇટ લાઈક કરજો. આમ સામે જુઓ. અને કાલે નવા બ્લોગમાં મળીશું. અને વેદુભાઈ હનુમાન ચાલીસા ચોપાઈ વાંચી રહ્યા છે. તો થોડી વાર વાંચશે, અડધો કલાક જેવું. પછી જ્યુસ પીને 10:30 વાગે સૂઈ જશે એમ વેદુભાઈ, હે ને? ઓકે, તો ચલો ગુડ નાઇટ. હાથ આમ કરો, ગુડ નાઇટ. ઓકે.